નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર બે ટોપિક જોયેલા. નંબર 1 જૈવ વિવિધતા નુકસાનીના કારણ, કે જે મેઈન આપણે ચાર કારણોની વાત કરેલી કે નુકસાનીના ચાર કારણો હતા. નંબર 1 કે વસવાટી એટલે વસવાટી નુકસાન અને અવખંડન નંબર 1. બીજું કારણ આપણે હતું અતિશોષણ નંબર 3, વિદેશી જાતિઓનું આક્રમણ અને નંબર 4 સહલુપ્તતા સહવિલોપનની વાત કરેલી કે ચાર કારણો છે જેના લીધે એ જૈવ વિવિધતા નુકસાનીના કારણો. હવે શા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ જરૂરી છે, તો એના માટે આપણે કેટલીક અગત્યતાઓ જોયેલી કે સંક્ષિપ્તમાં ઉપયોગિતાવાળી જોયેલી કે આર્થિક દ્રષ્ટિએ કઈ કઈ રીતે ઉપયોગી છે. ત્યાર પછી આપણે વ્યાપક રીતે એની ઉપયોગિતાવાળી જોયેલી. અને નંબર 3 ત્રીજું આપણે નૈતિક મૂલ્ય, કેટલીક નૈતિક દલીલો જોયેલી કે આપણે ભાવિ પેઢી માટે જે જૈવિક સંપત્તિ છે, જે ધરોહર કહી શકાય, જે લાખો વનસ્પતિ પ્રાણીઓ કે સૂક્ષ્મજીવો છે એનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. તો એવા આપણે બે ક્વેશ્ચન જોયેલા. ત્યાર પછી આજે આપણે બીજા બે ક્વેશ્ચન જોઈએ. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે કેવી રીતે કરીશું, તો સંરક્ષણ માટેના એ બે અભિગમ છે. તો આપણે જાણીએ છીએ કે સમગ્ર જે નિવસન તંત્ર હોય, જેને આપણે સમગ્ર જે નિવસન તંત્ર છે એ નિવસન તંત્રને આપણે એ સંરક્ષિત કે સુરક્ષિત કરીએ છીએ ત્યારે સંરક્ષિત બે શબ્દો હશે. એક શબ્દ છે સંરક્ષિત, એક વર્ડ્સ આપેલું છે કે આપણે સમગ્ર નિવસન તંત્રને સંરક્ષિત કરીએ, અને બીજું છે સુરક્ષિત. એટલે સંરક્ષિત એટલે આપણે કન્ઝર્વ અને પ્રોટેક્ટ શબ્દ વાપરીશું કે કન્ઝર્વ કરીએ અને પ્રોટેક્ટ કરીએ. તો આપણે સમગ્ર જે નિવસન તંત્ર છે એને આપણે સંરક્ષિત કરીએ એટલે કે કન્ઝર્વ કરીએ કે સુરક્ષિત કરીએ છીએ ત્યારે સમગ્ર જે નિવસન તંત્ર હોય આપણું, એ સમગ્ર નિવસન તંત્ર એ સુરક્ષિત, જૈવ વિવિધતા એની સુરક્ષિત થઈ જાય છે. તો અહીંયા આપણે બંને અભિગમો જે આપેલા છે એ જોઈશું આજે કે જૈવ વિવિધતાને આપણે કઈ રીતે સંરક્ષિત કરીશું. તો બે અભિગમો છે, સ્વસ્થાન અભિગમ અને બીજો આપેલો છે નવસ્થાન સંરક્ષણની વાત કરીશું. તો એ અભિગમ જોઈએ એની પહેલા ઇન્ટ્રોડક્શન આપેલી છે કે આપણે દાખલા તરીકે વાઘ છે, એ વાઘને બચાવવા માટે આપણે શું કરવું પડશે, સમગ્ર જંગલને બચાવવું જરૂરી છે. તો સમગ્ર જંગલને બચાવવા માટે આપણે એને સુરક્ષિત કરીશું. તો એના માટે આપણે સ્વસ્થાન સંરક્ષણનો ઉપયોગ કરીશું કે વાઘ છે, વાઘને આપણે બચાવવો હોય તો એના જે જંગલમાં રહેતો હોય તો એ સમગ્ર જંગલને આપણે એ ઇન સિટુ કન્ઝર્વેશન એટલે સ્વસ્થાન સંરક્ષણ અભિગમ હેઠળ એને બચાવીશું. પણ જો જ્યારે એવી જાતિઓ એ અંદર લુપ્ત થઈ જાય, એનું સંરક્ષણ ન થઈ શકતું હોય, તો એવી જાતિઓને આપણે કે જે સજીવોને બચાવવા છે અને એ જાતિઓને આપણે એક જગ્યાએથી ક્યાં લઈ જઈશું, હવે બીજા એના શ્રેષ્ઠ જે આપણે વાતાવરણ પૂરું પાડેલું હોય, કૃત્રિમ રીતે બનાવેલા જે પ્રાણી ઉદ્યાનો હોય કે વનસ્પતિ ઉદ્યાનો હોય, એની અંદર આપણે જાતિઓના લુપ્ત થવાના આરે હોય તો એમને ત્યાંથી આપણે કૃત્રિમ રીતે ઊભું કરેલું જે વાતાવરણ છે, કુદરતી જે સમકક્ષ હોય એવી જગ્યાએ આપણે એને શિફ્ટ કરીએ છીએ. તો એ અભિગમને આપણે નવસ્થાન સંરક્ષણ અભિગમ કહીશું. એટલે અહીંયા બે કોન્સેપ્ટ છે કે સ્વસ્થાન સંરક્ષણ અને બીજું છે નવસ્થાન સંરક્ષણ. સ્વસ્થાન એટલે ઇન સિટુ અને નવસ્થાન એટલે આપણે યાદ રાખીશું એક્સ સિટુ. ઇન સિટુ અને એક્સ સિટુ એવા બે અભિગમ છે. તો સ્વસ્થાન અભિગમ એટલે આપણે યાદ રાખીશું ઇન સિટુ અને નવસ્થાન અભિગમ એટલે એક્સ સિટુ. સ્વસ્થાન અભિગમ એટલે જે આપણી બાયોડાયવર્સિટી છે એ જંગલોને આપણે સુરક્ષિત કરવાના છે, સુરક્ષિત પ્રદેશો તરીકે આપણે એને જાહેર કરીશું અને એની જે તે સજીવો ત્યાં છે એને એમના એમ કુદરતી રીતે આપણે એને સાચવી રાખવાનું છે, એની અંદર કોઈ ખલેલ ના પહોંચાડે એ રીતે એની સાચવણી કરવાની છે. તો એ સ્વસ્થાન થયું. પણ જ્યારે આપણને લાગે કે ત્યાં સજીવો લુપ્ત થઈ રહ્યા છે, કોઈ જાતિઓ વિનાશના આરે છે, તો એવી જગ્યાએથી આપણે એને શું કરીશું, આર્ટિફિશિયલ રીતે, કૃત્રિમ રીતે જે ઊભા કરેલા જે પ્રાણી ઉદ્યાનો હોય કે વનસ્પતિ ઉદ્યાનો હોય એવી જગ્યાએ બહાર આપણે એને સજીવોને લઈ જઈએ છીએ અને કુદરતી જે વસવાટ હતો એવું જેને સમકક્ષ વાતાવરણ કૃત્રિમ રીતે આપવામાં આવે તો એ અભિગમને આપણે નવસ્થાન સંરક્ષણ અથવા તો એક્સ સિટુ
કન્ઝર્વેશન તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા એના સંદર્ભમાં આપણે અહીંયા બે અભિગમ આપેલા છે. નંબર 1 સ્વસ્થાન સંરક્ષણ એટલે ઇન સિટુ કન્ઝર્વેશન, જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટે. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટે કેટલાક જે શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ જે છે એમણે એવું કીધું કે જે મહત્તમ સુરક્ષા માટે વનસ્પતિઓની વધારે બાયોડાયવર્સિટીની વધારે સુરક્ષા જળવાય એટલા માટે ખૂબ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા એટલે જ્યાં વધારે બાયોડાયવર્સિટી હોય એવા એરિયા, તો જ્યાં વધારે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ એટલે જ્યાં બાયોડાયવર્સિટી ખૂબ જ વધારે હોય તો એવા જગ્યાએ જે બાયોડાયવર્સિટી જે ઓલરેડી વધારે છે તો એવી જગ્યાઓને આપણે કે જ્યાં ખૂબ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ હોય ધરાવતા અને ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા ધરાવતા જૈવ વિવિધતાના તત્કાલીન ધ્યાન ખેંચતા પ્રદેશો જેને હોટસ્પોટ કહી શકાય એવા પ્રદેશો એટલે કે જ્યાં બાયોડાયવર્સિટી વધારે હોય, ખૂબ જ જાતિ સમૃદ્ધિ હોય એવા સ્થાનિક વિસ્તારો શોધવામાં આવ્યા. તો એવા તત્કાલીન જે જૈવ વિવિધતાના તત્કાલીન ધ્યાન ખેંચતા જે પ્રદેશો હતા એવા શરૂઆતની અંદર આવા હોટસ્પોટ એરિયા એ 25 શોધવામાં આવ્યા વિશ્વની અંદરથી. ત્યારબાદ આવા જે એરિયા હતા એ હોટસ્પોટ એરિયા 9 એની અંદર એડ થયા. એટલે વિશ્વની અંદર અત્યારે હાલ આવા તત્કાલીન ધ્યાન ખેંચતા હોટસ્પોટ પ્રદેશો જે અંદાજિત 34 જેટલા છે. તો વારંવાર એમસીક્યુ ની અંદર પૂછાય કે વિશ્વની અંદર તત્કાલીન ધ્યાન ખેંચતા હોય એવા જેની અંદર જૈવ વિવિધતા જાતિ સમૃદ્ધિ પુષ્કળ હોય, બાયોડાયવર્સિટી વધારે છે એવા વિશ્વની અંદર તત્કાલીન ધ્યાન ખેંચતા પ્રદેશોની સંખ્યા કેટલી છે? તો ટોટલ વિશ્વની અંદર 34 એ હોટસ્પોટ એરિયા છે, તત્કાલીન ધ્યાન ખેંચતા પ્રદેશો છે. તો આ વિશ્વની અંદર 34 છે, પરંતુ ભારતની અંદર એવા હોટસ્પોટ પ્રદેશો એ 3 છે. એટલે ઘણીવાર એમસીક્યુ ની અંદર પૂછાય કે તત્કાલીન ધ્યાન ખેંચતા પ્રદેશો એ વિશ્વની અંદર કેટલા છે? તો વિશ્વની અંદર આપણે યાદ રાખીશું 34. વિશ્વની અંદર પૂછાય તો તત્કાલીન ધ્યાન ખેંચતા હોટસ્પોટ એરિયા 34. પણ એવું પૂછાય કે ભારતની અંદર કેટલા છે? તો તત્કાલીન ધ્યાન ખેંચતા પ્રદેશો એ માત્ર 3 છે, એવું આપણે યાદ રાખીશું. હવે પૃથ્વી ઉપર જે જમીન વિસ્તાર છે વિશ્વની અંદર એના 2% કરતા પણ ઓછા ભાગમાં આવા તત્કાલીન ધ્યાન ખેંચતા પ્રદેશો છે. બાયોડાયવર્સિટી વાળા જે વિસ્તારો છે, તત્કાલીન જે ધ્યાન ખેંચતા પ્રદેશો છે એ વિશ્વની અંદર કેટલા છે? 34 છે. તો જે વિશ્વની અંદર જમીન વિસ્તાર છે ટોટલ એની અંદર 2% કરતા પણ ઓછા ભાગમાં હોટસ્પોટ એરિયા આવેલા છે. કે બધા હોટસ્પોટ જે પૃથ્વીની જમીન વિસ્તાર 2% કરતા પણ ઓછો છે, 2% કરતા પણ ઓછા ભાગમાં 34 હોટસ્પોટ પ્રદેશ રોકેલા છે. 2% કરતા પણ ઓછા ભાગમાં જમીન વિસ્તારમાં આ હોટસ્પોટ પ્રદેશ છે. પણ ત્યાં જાતિ સમૃદ્ધિ બાયોડાયવર્સિટી કેવી છે? ખૂબ વધારે છે. પરંતુ જાતિઓની જે સંખ્યા કહેવાય એ ત્યાં કેવી છે? જાતિઓની સંખ્યા ત્યાં ખૂબ જ વધુ છે. એટલે કે જાતિઓની સંખ્યા ત્યાં વધારે જોવા મળે છે. ભલે જમીન વિસ્તાર પૃથ્વીનો જે જમીન વિસ્તાર છે એના 2% કરતા પણ ઓછા ભાગમાં આ હોટસ્પોટ પ્રદેશ છે, કારણ કે 34 છે એવા પ્રદેશો, પણ તેમ છતાં બાયોડાયવર્સિટી વધારે છે. એટલે જાતિ વિલોપન દર ત્યાં એ જાળવી રાખેલો છે. એટલે એવું કહેવાય કે જાતિ વિલોપનનો દર જે કહી શકાય એ 30% નો ઘટાડો કરી શકાયો છે. કે તત્કાલીન ધ્યાન ખેંચતા આવા હોટસ્પોટ પ્રદેશો જે આપણે જાહેર કરેલા છે, જ્યાં કોઈ પ્રવૃત્તિ થતી નથી, જ્યાં ખલેલ પહોંચતી નથી, કુદરતી એમના એમ બાયોડાયવર્સિટી ત્યાં સચવાય છે, અને એ જમીન વિસ્તારથી 2% કરતાં ઓછો ભાગ છે, પણ એ 30% જાતિ વિલોપનના દરનો ઘટાડો કરી શકાયો છે. તો હવે એ જાતિ વિલોપનના દરને ઘટાડવા માટે આપણે શું કરવું પડે? એ હોટસ્પોટ જે પ્રદેશો હોય એની જાળવણી સરકાર હસ્તક કરવી પડે. તો એને આપણે સુરક્ષિત પ્રદેશો તરીકે જાહેર કરવામાં આવે છે. તો ભારતની વાત કરેલી છે કે ભારતની અંદર આવા હવે એનું બચાવ માટે સરકાર હસ્તક કરવા માટે
એને સુરક્ષિત પ્રદેશો અથવા તો આરક્ષિત જૈવાવરણો તરીકે જાહેર કરવામાં આવે છે. તો મોટા જે એરિયા હોય આરક્ષિત જૈવાવરણો કહેવાય. બાયોસ્ફિયર ઓફ રિઝર્વ કહી શકાય કે આરક્ષિત એટલે રિઝર્વ બાયોસ્ફિયર કરેલા છે. પ્રોટેક્ટ એરિયા સુરક્ષિત પ્રદેશો જાહેર કરવામાં આવે ભારતની અંદર. તો એમસીક્યુ માં ઘણીવાર પૂછાય કે આવા સુરક્ષિત પ્રદેશો કુલ ભારતમાં કેટલા છે. તો કુલ ભારતમાં આવા 581 આવા સુરક્ષિત પ્રદેશો આવેલા છે જે સરકાર હસ્તક કરેલા હોય, કુદરતી રીતે એમને સાચવણી કરવામાં આવતી હોય, એની અંદર કોઈ ડિસ્ટર્બન્સ ના થતું હોય, એ જાતિઓની બાયોડાયવર્સિટી એમની જળવાઈ રહે એ રીતે પ્રોટેક્ટ કરેલા છે. તો ભારતમાં 581 છે. એમાં આપણે યાદ રાખીશું 90 જે છે રાષ્ટ્રીય ઉદ્યાનો છે. 90 રાષ્ટ્રીય ઉદ્યાનો છે જે કુદરતી છે અને એને સરકાર હસ્તક કરેલા છે, એની સાચવણી કરવામાં આવે. તો એવા રાષ્ટ્રીય ઉદ્યાનો 90 છે. પ્લસ આવા જે 448 વન્યજીવ અભયારણ્યો છે, સેન્ચ્યુરીઓ છે, વન્યજીવ અભયારણ્યો 448 છે. એટલે વનસ્પતિ ઉદ્યાનો 90 પ્લસ વન્યજીવ અભયારણ્યો 448 ઇઝ ઇક્વલ ટુ 581 આવા સુરક્ષિત પ્રદેશો ભારતની અંદર જાહેર કરેલા છે, જેની અંદર બાયોડાયવર્સિટી સચવાય છે. ત્યાર પછી આરક્ષિત જૈવાવરણો જે રિઝર્વ કરેલા બાયોસ્ફિયર મોટા પ્રદેશો એવા કેટલા છે ભારતની અંદર. તો એવા આરક્ષિત જૈવાવરણો ભારતની અંદર 14 છે, જે પણ એમસીક્યુ ની અંદર પૂછી શકાય. તો આવા જે આરક્ષિત સિદ્ધાંતોની રચના કરી, એક રચના કોણે કરેલી? તો ઈસવીસન એક્સ્ટ્રા ની અંદર આપણે લેવું હોય તો લઈ શકાય કે આવા આરક્ષિત જૈવાવરણો જે હતા એ આરક્ષિત જૈવાવરણો કુલ કેટલા છે અને એ આરક્ષિત જૈવાવરણો ના આપણે અંદર થોડું એડ કરવું હોય તો આરક્ષિત જૈવાવરણોની અંદર જોઈએ તો આરક્ષિત જૈવાવરણો ટોટલ કેટલા છે? 14 છે. એની રચના ઈસવીસન 1975 ની અંદર એમએબી મેન એન્ડ બાયોસ્ફિયર દ્વારા ઈસવીસન 1975 ની અંદર મેન એન્ડ બાયોસ્ફિયર કાર્યક્રમ હેઠળ યુનેસ્કો દ્વારા આરક્ષિત જૈવાવરણોનો સિદ્ધાંત રચાયો ઈસવીસન 1975 ની અંદર. તો આપણે એક્સ્ટ્રામાં જોવું હોય તો જોઈ શકાય કે આરક્ષિત જૈવાવરણો કેટલા છે? ટોટલ ભારતની અંદર 14 છે. એની રચના ઈસવીસન 1975 માં એમએબી એટલે મેન એન્ડ બાયોસ્ફિયર દ્વારા યુનેસ્કો દ્વારા મેન એન્ડ બાયોસ્ફિયર યુનેસ્કો દ્વારા આ સિદ્ધાંત આરક્ષિત જૈવાવરણો સ્થાપવામાં આવ્યા. આરક્ષિત જૈવાવરણો કયા છે? તો એ આરક્ષિત જૈવાવરણોની આપણે વાત કરીએ તો દાખલા તરીકે નંદાદેવી, સુંદરવન, ગ્રેટ નિકોબાર આવા બધા છે. નંદાદેવી, ગ્રેટ નિકોબાર તો નંદાદેવી, ગ્રેટ નિકોબાર, સુંદરવન તો આવા જુદા જુદા જે આરક્ષિત જૈવાવરણો છે તો એવા આરક્ષિત જૈવાવરણો સ્થાપવામાં નંદાદેવી, સુંદરવન, ગ્રેટ નિકોબાર, મનારનો અખાત તો આવા આરક્ષિત જૈવાવરણો જુદા જુદા સ્થાપવામાં આવે. એ આરક્ષિત જૈવાવરણ એટલે ટોટલ ભારતની અંદર આરક્ષિત જૈવાવરણો ટોટલ 14 છે. 14 ની અંદર આવા બધા નામ છે: નંદાદેવી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, મનારનો અખાત જેવા જેના આરક્ષિત જૈવાવરણો ઈસવીસન 1975 માં એમએબી એટલે કે મેન એન્ડ બાયોસ્ફિયર દ્વારા યુનેસ્કો દ્વારા સિદ્ધાંત આરક્ષિત જૈવાવરણો સ્થાપવામાં આવ્યા. આરક્ષિત જૈવાવરણ જે હોય એને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવેલા. તો એ જે આપણે એક્સ્ટ્રામાં લેવું હોય તો લઈ શકાય કે આરક્ષિત જે જૈવાવરણો હતા એ આરક્ષિત જૈવાવરણોને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરેલા. પણ એ જૂના સિલેબસની અંદર હતું, અત્યારે હાલ એની કોઈ ચર્ચા નથી. તો વિશ્વની અંદર 34 આવા હોટસ્પોટ પ્રદેશો બાજુમાં નોંધ કરીએ કે આરક્ષિત જે હતા આરક્ષિત જૈવાવરણો હોય એની અંદર 3 ભાગ પાડવામાં આવ્યા કે જ્યાં સૌથી કેન્દ્રમાં 3 ભાગ પાડેલા, જ્યાં સૌથી કેન્દ્રમાં, ત્યાર પછી બીજા નંબરનો ભાગ, ત્યાર પછી ત્રીજા નંબરનો ભાગ. તો આરક્ષિત જે પ્રદેશ હોય નંદાદેવી અથવા સુંદરવન હોય તો એના 3 ભાગ પાડવામાં આવ્યા. સૌથી કેન્દ્રવાળો જે ભાગ હતો જેને આપણે નાભી પ્રદેશ કહેવાય, નાભી પ્રદેશો
પછી સેકન્ડ નંબરનો જે ભાગ હોય જેને બફર પ્રદેશ કહેવાય, બફર પ્રદેશ. અને સૌથી બહારનો જે ભાગ જેને આપણે સંક્રાંતિ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. તો આવા ત્રણ ભાગો હતા, નંબર 1, નંબર 2, નંબર 3. કે આરક્ષિત જે જૈવાવરણ હોય તેના ત્રણ ભાગ પડેલા હોય. કે દાખલા તરીકે નાભી પ્રદેશ સૌથી કેન્દ્રવાળો ભાગ કે જ્યાં માનવ પ્રવૃત્તિ નિષેધ છે, એટલે માનવીનો ત્યાં પ્રવેશ કેવો છે? નિષેધ. માનવ પ્રવેશ કેવો છે? નિષેધ. એટલે માનવી ત્યાં જઈ શકતો નથી. જ્યાં બાયોડાયવર્સિટી હોય ત્યાં એને ડિસ્ટર્બ ના થાય, એટલે જૂના સિલેબસમાં પેલા પૂછાયું નાભી પ્રદેશમાં માનવ પ્રવેશ એ નિષેધ હોય છે. ત્યાર પછી અંદર જ્યાં બાયોડાયવર્સિટી એનાથી બહાર થોડા આવો તો બફર પ્રદેશ આવે કે જ્યાં રિસર્ચ ને આવું બધું કરી શકાય, રિસર્ચ કે સંશોધન માટે કઈ પરમિશન હોય. બીજા નંબરમાં આ પહેલો નંબર, આ બીજો નંબર. અને સૌથી બહાર જે આ સંક્રાંતિ પ્રદેશ છે ત્યાં માનવ વસાહતો સ્થાપી શકાય, કે જ્યાં કાર્ય કરતા લોકો રહી શકે છે. એટલે ત્રણ ભાગ કરેલા છે કે આરક્ષિત જૈવવર્ણના ત્રણ ભાગ. સૌથી અંદર નાભી પ્રદેશ જ્યાં માનવ પ્રવેશ નિષેધ છે, માનવી જઈ શકતો નથી, બાયોડાયવર્સિટી તેમના તેમ સચવાય એટલા માટે. બીજો પ્રદેશ બફર પ્રદેશ, જ્યાં રિસર્ચ સંશોધન માટે ત્યાં સુધી જઈ શકાય. ત્યાર પછી સૌથી બહારનો સંક્રાંતિ પ્રદેશ કે જ્યાં માનવ વસાહતો જે સંભાળતા હોય એવા વ્યક્તિઓ ત્યાં રહી શકે, તો માનવ વસાહતો માટે પરમિશન હોય છે. તો આ ત્રણ પ્રદેશો હતા આરક્ષિત જૈવવર્ણની અંદર, દરેકમાં ભાગ પડેલા પણ એનો ઉલ્લેખ નથી. ત્યાર પછી આપણે સીધા આવી જઈએ, એટલે આપણે આની અંદર એટલું જ યાદ રાખવાનું, ભારતમાં સુરક્ષિત પ્રદેશો 581, 90 રાષ્ટ્રીય ઉદ્યાનો પ્લસ 448 વન્યજીવ અભયારણ્ય, 14 આરક્ષિત જૈવવર્ણ. હોટસ્પોટ પ્રદેશો વિશ્વના 34, અને આપણે ભારતની અંદર વાત કરીએ તો એવા હોટસ્પોટ પ્રદેશ 3 છે: પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો બર્મા અને હિમાલય. તો આપણે આવા ત્રણ યાદ રાખવાના હોટસ્પોટ પ્રદેશ. તો આટલું જ આપણે યાદ રાખવાનું. ત્યાર પછી જતા રહીએ આપણે પવિત્ર ઉપવનો તરફ જતા રહીએ. પવિત્ર ઉપવનો એટલે શું? કે આપણા ભારત દેશની અંદર ધાર્મિક કે સાંસ્કૃતિક આપણો ઇતિહાસ રહેલો છે. આપણે પ્રકૃતિ ઉપર આધાર રાખીએ છીએ કે અમુક વનસ્પતિઓ છે જેનું ધાર્મિક અને આધ્યાત્મિક એનું મહત્વ છે, એનું જતન કરવું જોઈએ. તો પ્રકૃતિનો એવા જંગલો કે જેને ન કાપવા જોઈએ, તો એવા કેટલાક અહીં એક્ઝામ્પલો આપેલા છે કે જે ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ વધારે અગત્યના હોય, આધ્યાત્મિક દ્રષ્ટિએ. તો એવા ઉપવનોના એક્ઝામ્પલો આપેલા છે. તો ખાસ કરીને એમસીક્યુ ની અંદર આ પૂછી શકાય. તો આપણે યાદ રાખીશું કે મેઘાલયની ખાસી અને જૈંતિયા ટેકરીઓ એ જંગલો જે આવેલા છે, જે આપણે ઉદાહરણો યાદ રાખીશું ઉપવનોના. બીજા નંબરે રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ કે રાજસ્થાનની અરવલ્લીની ટેકરીઓ. ત્રીજું એક્ઝામ્પલ યાદ રાખીશું જો મેઘાલયની ખાસી જૈંતિયા ટેકરીઓ, રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ 2. ત્રીજું યાદ રાખ્યું કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, નંબર 3. અને નંબર 4 મધ્યપ્રદેશના સરગુંજા, ચંદા અને બસ્તર વિસ્તારો. તો આપણે નંબર 1 મેઘાલયની ખાસી અને જૈંતિયા ટેકરીઓ, બીજું રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ, 2 કર્ણાટક મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તાર, નંબર 3. અને નંબર 4 મધ્યપ્રદેશના સરગુંજા, ચંદા અને બસ્તર વિસ્તારો. 4 એક્ઝામ્પલ આપણે યાદ રાખીશું પવિત્ર ઉપવનો માટે ના. તો ત્યાર પછી મેઘાલયના જે પવિત્ર ઉપવનો જે છે એ દુર્લભ રેર કેસમાં જોવા મળતી વનસ્પતિઓ જાતિઓ, સંકટમાં રહેલી વનસ્પતિઓની અંતિમ શરણાર્થીઓ છે. મેઘાલયના પવિત્ર જે ઉપવનો હતા જ્યાં દુર્લભ રેર કેસમાં જોવા મળતી વનસ્પતિઓ કે વિનાશના આરે હોય, સંકટ રહેલ વનસ્પતિઓ જે અંતિમ ત્યાં શરણાર્થીઓ છે, એટલે અંતિમ ત્યાં એ જોવા મળે છે, રેફ્યુજી છે કે હવે દુર્લભ છે, નાશ થવાના આરે છે. તો એવી વનસ્પતિઓ ત્યાં મેઘાલયના વનોમાં સચવાઈ રહેલી જોવા મળે છે. તો આ થઈ આપણે કોની વાત કરી? સ્વસ્થાન અભિગમની વાત કરી, ઇન સિટુ કન્ઝર્વેશનની વાત કરી કે ભાઈ જે જગ્યા હતી પ્રોપર કે કુદરતી રીતે બાયોડાયવર્સિટી હતી, તો એને એમના એમ શું કરી દીધી? સરકાર હસ્તક કરી દીધી, આરક્ષિત જૈવવર્ણ જાહેર કરી દીધો, અને એની અંદર કોઈ જઈ શકતું નથી. આ રીતે કે ગવર્નમેન્ટ હસ્તક કર્યું ને એમાં કોઈ જઈ શકે નહીં, બાયોડાયવર્સિટી હતી એમ સચવાય છે. પણ જ્યારે જો જાતિઓ અંદર નથી સચવાતી, સમજો કે ગવર્નમેન્ટ હસ્તક કર્યા છતાં પણ
વાઘ છે કે અન્ય પ્રાણીઓ કે અન્ય વનસ્પતિઓની બાયોડાયવર્સિટી હવે સચવાતી નથી. બાયોડાયવર્સિટી સચવાતી નથી, કોઈ કારણસર સજીવો લુપ્ત થાય છે અંદરથી. તો એવા સંજોગોની અંદર ત્યાંથી સજીવોને ઉઠાવી લેવામાં આવે અને આર્ટિફિશિયલ રીતે જે રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રાણી ઉદ્યાનો બનાવેલા ત્યાં એમના કુદરતી જીવ વાતાવરણ સમકક્ષ એને વાતાવરણ આપીને સાચવણી કરવામાં આવે. તો એ અભિગમ તરફ આપણે જતા રહીએ. નવસ્થાન અભિગમ, નવસ્થાન સંરક્ષણ ex situ conservation તરીકે ઓળખવામાં આવે કે ભાઈ સંકટમાં જે રહેલા પ્રાણીઓ હતા આપણે આરક્ષિત કરી દીધા, તેમ છતાં પણ સંકટ હોય કે સંકટમાં રહેલા પ્રાણીઓ કે વનસ્પતિઓને કુદરતી નિવાસસ્થાનમાંથી કે ભાઈ કુદરતી જે નિવાસસ્થાન હતો જંગલો છે અને વનસ્પતિ પ્રાણીઓ બધા લુપ્ત થઈ ગયા. 400 સંખ્યા છે ને એની થઈ ગઈ 50 સંખ્યા કે 25 સંખ્યા થઈ ગઈ. તો મતલબ કે સજીવો એ લુપ્ત થઈ રહ્યા છે. તો એમાં જે બાકીના જે સજીવો છે ત્યાંથી એને હટાવવામાં આવે છે કે આ કુદરતી નિવાસસ્થાનોમાંથી બહાર કાઢી લેવામાં આવે અને એક વિશેષ જગ્યા આપણે જે કૃત્રિમ રીતે બનાવી હોય, કૃત્રિમ રીતે એક વિશેષ જે જગ્યા આપણે બનાવેલી છે ત્યાં લઈ જઈને એને સારી રીતે કૃત્રિમ રીતે એના જે કુદરતી જે સમકક્ષ વાતાવરણ હતું એવું સુરક્ષા આપવામાં આવે છે અને એ સજીવોને સાચવવામાં આવે. તેને આપણે નવસ્થાન અભિગમ તરીકે એને ઓળખીએ છીએ. એટલે કે કુદરતી જે વાતાવરણ હતો ત્યાં સાથીઓ લુપ્ત થતી હતી તો ત્યાંથી ઉઠાવીને બહાર લઈ ગયા અને એને આપણે કોઈ સવિશેષ સ્પેશિયલ જે જગ્યા બનાવેલી છે કૃત્રિમ રીતે કે જ્યાં પ્રાણીને કુદરતી રીતે મળતું હતું એવું ને એવું સમકક્ષ વાતાવરણ ત્યાં આપીને એનું ઉછેરવામાં આવે. તેને આપણે નવસ્થાન ex situ conservation તરીકે અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટે આપણે સેવાઓ આપી રહ્યા હોય એવા કાર્યરત પ્રાણી ઉદ્યાનો અને વનસ્પતિ ઉદ્યાનો એ સેવા આપી રહ્યા છે. કે પ્રાણી ઉદ્યાનો અને વનસ્પતિ ઉદ્યાનો જે છે એ પ્રાણી ઉદ્યાનો અને વનસ્પતિ ઉદ્યાનો એ સેવા એની આપી રહ્યા છે કે જ્યાં સજીવો કુદરતી વાતાવરણ નિવાસસ્થાનોમાં લુપ્ત થઈ ગયા હોય, લુપ્ત થવાના આરે હોય, ભયમાં હોય, સંકટ હોય તો એવાને ઉઠાવી લેવામાં આવે બહાર જે કૃત્રિમ રીતે આપણે જે કુદરતી રીતે સમકક્ષ જે વાતાવરણ હોય ખૂબ આર્ટિફિશિયલ રીતે ઊભું કરેલું હોય જે આપણે ઝૂ તરીકે જેને પ્રાણી સંગ્રહાલય કહીએ, વનસ્પતિ ઉદ્યાન, બોટનિકલ ગાર્ડન તરીકે ઓળખીએ છીએ એવી જગ્યાએ એનો ઉછેર કરીને સાચવવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ કે જંગલો વિલુપ્ત થઈ ગયા પણ પ્રાણી ઉદ્યાનોમાં એને જાળવી રાખવાનું ચાલુ છે કે ભાઈ જંગલોમાં જો એ વિલુપ્ત થવા માટે જંગલો કપાઈ રહ્યા છે, સજીવો વિલુપ્ત થતા હોય પણ એમને આપણે ક્યાં સાચવીએ છીએ? પ્રાણી ઉદ્યાનોની અંદર એમની સાચવણી આપણે કરીએ છીએ. તાજેતરમાં સંકટ સમય ઘણી બધી વનસ્પતિઓ જે નાશ થવાના આરે હોય તો સંકટ સમયના આરે હોય તો એવી વનસ્પતિઓને પણ ત્યાંથી ઉઠાવી આપણે બાહ્ય એટલે નવસ્થાન કહેવાય, બાહ્ય શબ્દ લખેલો છે, બાહ્ય સ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. એટલે કે જે વનસ્પતિઓનો સંકટ હોય કે આ જાતિઓ લુપ્ત થઈ રહી છે તો એમને પણ ત્યાંથી ઉઠાવી લેવામાં આવે છે અને ત્યાંથી એમનો કયો અભિગમ સાથે આપણો અભિગમ કયો છે? નવસ્થાન એટલે કે બાહ્ય સ્થાન સંરક્ષણ અભિગમ આપવામાં આવે છે જેના લીધે એમને સંરક્ષણ આપી દેવામાં આવે છે. તો અલગ અલગ એક્ઝામ્પલ આપેલા છે કે સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિ માટે આપણે આગળ જઈએ કે નવસ્થાન અભિગમની અંદર જંગલો વિલુપ્ત થયા હોય એવાની આપણે વાત કરીએ તો આપણે આગળનો ટોપિક જોઈશું ક્રાયો પ્રિઝર્વેશન ની વાત કરીએ તો ક્રાયો પ્રિઝર્વેશન કોને કહેવાય કે -196 ક્રાયો પ્રિઝર્વેશન એટલે કે -196 અંશ સેલ્સિયસ નીચા તાપમાને આપણે પ્રવાહી નાઇટ્રોજનની અંદર કેટલાક જે દુર્લભ જાતિઓ હોય એના જન્યુઓને, એના જનન કોષોને એ નીચા તાપમાને સાચવવાની, સંગ્રહ કરવાની જે પદ્ધતિ છે જેને ક્રાયો પ્રિઝર્વેશન તરીકે આપણે ઓળખીએ છીએ અથવા તો એના શીત જાળવણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એકવાર નેટની અંદર પણ પ્રશ્ન પૂછાઈ ગયો કે ક્રાયો પ્રિઝર્વેશનની અંદર કેટલા ટેમ્પરેચરે એને સાચવી રાખવામાં આવે છે તો -196 અંશ સેલ્સિયસ છે તાપમાને એને નીચા તાપમાને એને
સાચવી રાખવામાં આવે છે. તો આપણે -196 તાપમાને પ્રવાહી નાઇટ્રોજનમાં અનિશ્ચિત સમય માટે એને સંગ્રહ કરવાની એક પદ્ધતિ છે કે જે સંકટયુક્ત જાતિઓના જન્યુઓ હોય, પ્રજનન કોષો હોય. અગાઉ પણ આવી ગયેલું છે આપણે ધોરણ 11 ની અંદર પ્રજનન કોષોની વાત, કે આવા પ્રજનન કોષોને જે ફળદ્રુપ સ્થિતિમાં લાંબો સમય સુધી આપણે ફર્ટાઇલ સ્થિતિમાં એમને સાચવી રાખવાના હોય તો એ આપણે ક્રાયો પ્રિઝર્વેશન શીત જાળવણી દ્વારા એને સાચવી રાખવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ વધીશું. ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે, કે ઈંડાને આપણે કૃત્રિમ રીતે ફલિત કરવા હોય તો એ કૃત્રિમ રીતે ઈંડાઓને આપણે ફલિત પણ કરી શકાય છે. તો ઈંડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે. ત્યાર પછી વનસ્પતિઓની અંદર પેશી સંવર્ધનથી વનસ્પતિઓને પ્રસર્જિત કરી શકાય છે. પેશી સંવર્ધન પદ્ધતિ દ્વારા તે પ્રસર્જિત કરી શકાય છે. વનસ્પતિઓની અંદર પેશી સંવર્ધન એટલે ટિશ્યુ કલ્ચર આપણે આવી ગયું અગાઉના ચેપ્ટરમાં, કે ટિશ્યુ કલ્ચર દ્વારા કે એનો જે કોઈ ભાગ કોષ કે પેશી કે એનો ઉછેર કરી શકાય છે નિવેશ્યને. પેશી સંવર્ધનથી વનસ્પતિઓને એટલે એની અંદર નવો છોડ પ્રસર્જિત કરી શકાય, પ્રસર્જિત નવો છોડ બનાવી શકાય છે. પછી જે દુર્લભ્ય હોય, જે એવી રેર કેસમાં જોવા મળતા હોય એવી વનસ્પતિઓના જે બીજ હોય તો એના માટે બીજ બેંકો ઊભા કરવામાં આવે છે. બીજ નિધિ શબ્દ પણ વાપરી શકાય. તો બીજ નિધિ ઊભા કરવામાં આવે કે જ્યાં બીજને એ નીચા તાપમાને એને પણ સાચવણી કરવામાં આવતી હોય છે. અમુક વનસ્પતિની પરાગરજ હોય તો પરાગરજને પણ નીચા તાપમાને એને સાચવણી કરવામાં આવતી હોય છે. તો આ રીતે જુદી જુદી મેથડ દ્વારા સજીવોને આપણે બાયોડાયવર્સિટી સાચવવામાં આવે છે. હવે બાયોડાયવર્સિટી અને જૈવ વિવિધતા માટે એ કોઈ રાજકીય સીમાઓ નથી. જૈવ વિવિધતા માટે બાયોડાયવર્સિટી સાચવવી હોય તો એના માટે કોઈ રાજકીય સીમાઓ નથી. કોઈ રાજકીય સીમાઓ નથી હોતી, કે એના માટે સાચવવા માટે કોઈ એની રાજકીય કોઈ સીમાઓ નથી, કે બધા રાષ્ટ્રોની એ સામૂહિક ફરજ બને છે કે એને આપણે સાચવી, કે બધા રાષ્ટ્રોની એ સામૂહિક ફરજ બને કે આપણે જૈવ વિવિધતા બાયોડાયવર્સિટી સાચવવાની છે. તો કહે છે કે જૈવ વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી. સંરક્ષણ એ બધા રાષ્ટ્રોની એ સામૂહિક જવાબદારી છે. તો એના અનુસંધાનમાં એમસીક્યુમાં એકવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન કે જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, કે એને સાચવવા માટે એક સંમેલન યોજાય, કે જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન ઈસવીસન 1992 ની અંદર રિયો ડી જાનેરો ખાતે આ સંમેલન યોજાયું. તો યાદ રાખીશું ઈસવીસન 1992 માં જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન ઈસવીસન 1992 માં રિયો ડી જાનેરો ખાતે આ સંમેલન યોજવામાં આવ્યું. તો આપણે યાદ રાખીશું ઈસવીસન 1992 ની અંદર કે જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવ્યું. ત્યાં શું સંબોધનમાં કહેવામાં આવ્યું કે જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવાય તેમજ તેના લાભોને લાંબા સમય સુધી મળતા રહે એને ધ્યાનમાં રાખીને કે જૈવ વિવિધતાનું સંરક્ષણ થાય, એની અંદરથી આપણને પ્રોફિટ મળે એટલે એના લાભોને આપણે સાચવી રાખી લાંબા સમય સુધી મળતા રહે. એના અનુસરીને વર્ષ 2002 માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક વિશ્વ પરિષદ યોજવામાં આવી. તો આપણે બે મુદ્દા યાદ રાખીશું કે જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવ્યું. તેના અનુસંધાનમાં વર્ષ 2002 માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ વિશ્વ પરિષદ યોજવામાં આવી અને ત્યાં નક્કી કરવામાં આવ્યું બધા દેશો દ્વારા કે જેમાં વિશ્વના 190 દેશોએ વચનબદ્ધ થયા, પ્રતિજ્ઞા લઈ વચનબદ્ધ થયા કે 2010 સુધીમાં આપણે વૈશ્વિક, પ્રાદેશિક, સ્થાનિક ઘટતી જતી જે બાયોડાયવર્સિટી ઘટી રહી છે એ જૈવ વિવિધતાના વર્તમાન દરમાં આપણે નોંધપાત્ર એ ઘટાડો કરીશું. કે બધા દ્વારા 2002 ની અંદર જે 2002 ની અંદર દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં વિશ્વ પરિષદ યોજાઈ. ત્યાં બધા 190 દેશથી વધારે દેશો એ પ્રતિજ્ઞાબદ્ધ થયા અને જે હાલ જે પ્રાદેશિક કે સ્થાનિક બાયોડાયવર્સિટી ઘટી રહી છે એ દરની અંદર આપણે નોંધપાત્ર 2010 સુધીમાં ઘટાડો કરીશું.
એવા વચનબદ્ધ પ્રતિજ્ઞાબદ્ધ થયા. તો આપણે અહીંયા થિયરીની અંદર આપણે આપણો જે ટોપિક છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ કે સ્વસ્થાન અભિગમ એટલે શું અને નવસ્થાન અભિગમ એટલે શું. તેના અનુસંધાનમાં આપણે અહીંયા ટોપિક પૂરો થાય છે. ત્યારબાદ આપણે આગળ એના કેટલાક MCQ ની વાત કરીએ. તો થોડા ઘણા MCQ ની પણ ચર્ચા કરી લઈએ આપણે. તો MCQ માં આપણે ક્યાં હતા અને ત્યારબાદ MCQ પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક પાંચમું ચેપ્ટર રનિંગ છે, છઠ્ઠું ચેપ્ટર બાકી છે, સાતમું થોડું ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરીને આપણે બોર્ડમાં નહોતું એટલે અમે અટકેલા અને એક 16મું ચેપ્ટર આપણે બાકી છે. તો હવે ગણતરી છે કે 16મું ચેપ્ટર પૂરું કરી નાખીએ, ત્યારબાદ સાતમા તરફ જઈશું જે નીટમાં છે બોર્ડની અંદર આથી એવા ચેપ્ટરો છે, અને ત્યારબાદ જે છઠ્ઠું ચેપ્ટર જે બોર્ડની અંદર છે નીટમાં પણ છે થોડું પણ હાર્ડ છે એના અનુસંધાનમાં આપણે એનો પછી ચલાવીશું. તો આપણે હાલ પૂરતા અને MCQ જોતા હતા તો MCQ તરફ જતા રહીએ. તો આપણે પહેલો MCQ છે કે log s બરાબર log c plus z log a. આપણો MCQ છે કે log s બરાબર log c plus z log a. તો આ સમીકરણમાં આ સમીકરણ શું દર્શાવવા માટે ઉપયોગી છે? આ સમીકરણ શું દર્શાવવા ઉપયોગી? આ સમીકરણ શું દર્શાવે? જૈવ વિવિધતાનું મહત્વ ઓપ્શન આપેલા છે. જૈવ વિવિધતાનું મહત્વ. બી ઓપ્શન આપેલો છે જૈવ વિવિધતાની નુકસાની. જૈવ વિવિધતાની નુકસાની. ઓપ્શન સી આપેલો છે જૈવ વિવિધતાનું જાતિ વિસ્તાર સંબંધો. જાતિ વિસ્તાર સંબંધો. તો કયો હશે? log s બરાબર log c plus z log a. સમીકરણ એ જાતિ વિસ્તારના સંબંધો દર્શાવે છે. હેમ્બોલ્ટ એલેક્ઝાન્ડર વોન હેમ્બોલ્ટ નામનો વૈજ્ઞાનિક છે જેને આ સમીકરણ આપેલું. ત્યાર પછી છે ધી એવિલ ક્વાર્ટેટ ઉપશીર્ષક નો શાના વર્ણન માટે ઉપયોગ થાય છે? આપણા બુકની અંદર આપેલું છે ક્વેશ્ચન. ધી એવિલ ક્વાર્ટેટ, ધી એવિલ ક્વાર્ટેટ ઉપશીર્ષક નો શાના વર્ણન માટે ઉપયોગ થાય છે? ઉપશીર્ષક નો શાના વર્ણન માટે ઉપયોગ થાય છે? શાના વર્ણન માટે ઉપયોગ થાય છે? ધી એવિલ એટલે કે ધી એવિલ ક્વાર્ટેટ ઉપશીર્ષક નો શાના વર્ણન માટે ઉપયોગ થાય છે? તો આપણે સીધો એનો જવાબ લખીશું. અંદર બુકમાં આપેલો છે જાતિ વિલોપન. જોઈ લઈશું આપણે જાતિ વિલોપન. જાતિ વિલોપન માટે કારણભૂત માનવ પ્રવૃત્તિઓ. માટે કારણભૂત માનવ પ્રવૃત્તિઓ. જવાબ આવશે કે જાતિ વિલોપન માટે કારણભૂત માનવ પ્રવૃત્તિઓ. જાતિ વિલોપન માટે જે કારણભૂત માનવ પ્રવૃત્તિઓ છે. MCQ ની અંદર પણ પૂછી શકાય ખાસ મારી દ્રષ્ટિએ. ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જઈએ તો જૈવિકતામાં શું થશે? ધ્રુવ પ્રદેશથી તમે થશો વિષુવવૃત્ત તરફ જતા જૈવ વિવિધતા શું થાય? જૈવ વિવિધતામાં શું થાય? તો ધ્રુવમાંથી નીચે વચ્ચે આવીશું તો બાયોડાયવર્સિટી વધશે. બરાબર, જવાબ વધશે આવશે. આમાં આપેલું છે કે ઘટતી જાય, વધતી જાય, વધે અને ઘટે. આપેલ તમામ તો વધતી જાય છે. વિષુવવૃત્ત તરફથી નેક્સ્ટ
વિષુવવૃત્ત નજીક કોલંબિયામાં કેટલા સંખ્યામાં પક્ષીઓ જોવા મળે? વિષુવવૃત્તની નજીક કોલંબિયામાં કેટલા પક્ષીઓ હતા? કોલંબિયામાં પક્ષીઓ કેટલા હતા? 1400. તો જવાબ સીધો આપણે લખીએ કે વિષુવવૃત્તથી કોલંબિયાની અંદર જઈએ તો પક્ષીઓની સંખ્યા 1400. ભાઈ જાતિ વિસ્તાર સિદ્ધાંત કોણે આપ્યો? આવી ગયું જુઓ. જાતિ વિસ્તાર કોણે આપ્યો? તો એ એલેક્ઝાન્ડર વન હમ્બોલ્ટ નામનો જે વૈજ્ઞાનિક હતો, એલેક્ઝાન્ડર વન હમ્બોલ્ટ નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંત આપ્યો. ત્યાર પછી ભારતમાં ચોખાની કેટલી જાતો જનીનિક વિવિધતા ધરાવે છે? ચોખાની જનીનિક વિવિધતા ધરાવતી જાતો આપણે જોતા હતા. જનીન વિવિધતામાં ચોખાની જાતો કેટલી હતી? 50,000. જવાબ આવશે 50,000. કેરીની કલર હતી. ત્યાર પછી ભારતની જૈવિકતાને આવરી લેતા તત્કાલીન ધ્યાન ખેંચતા કેટલા પ્રદેશો છે? તો ભારતના તત્કાલીન ધ્યાન ખેંચતા પ્રદેશો કેટલા આવશે? ભારતના હોટસ્પોટ પ્રદેશો કેટલા? કે તત્કાલીન ધ્યાન ખેંચતા ભારતના કેટલા છે? વિશ્વના કેટલા? 34. પણ ભારતના કેટલા? માત્ર 3 જ આવશે. તો 25, 34, 3 અને 581. તો 3 યાદ રાખવાનું. ત્યાર પછી પોતાના સામાન્ય વસવાટને બદલે તેના સમકક્ષ પોતાના વસવાટને બદલે તેના સમકક્ષ અને સુરક્ષિત વસવાટમાં જૈવ વૈવિધ્ય જાળવવાનો અભિગમ એટલે ખાલી જગ્યા. પોતાના સામાન્ય વસવાટને બદલે તેના જેવો જ સમકક્ષ અને સુરક્ષિત વસવાટમાં જૈવ વિવિધતા જાળવવાનો અભિગમ એટલે શું? ઇન વિટ્રો, એક્સપ્લાન્ટ, એક્સ સિટુ કે ઇન સિટુ? એક્સ સિટુ આપણે કહીશું એટલે નવસ્થાન તરીકે ઓળખીએ. એના જેવો સમકક્ષ વસવાટ પૂરું પાડો તો એ નવસ્થાન અભિગમ આવશે. બરાબર છે? ઓકે. ત્યારબાદ જોઈએ આપણે કે આપણા દેશમાં જૈવ આરક્ષિત પ્રદેશો કેટલા? જૈવ આરક્ષિત પ્રદેશો કેટલા? તો હાલ આપણે લેક્ચરની વાત કરી 14, 23, 33, 41. તો આરક્ષિત પ્રદેશો કેટલા છે આપણા દેશના? પ્રોટેક્ટ એરિયા 14 છે. ત્યાર પછી દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલોમાં કયા પ્રાણીની વિવિધતા સૌથી વધારે જોવા મળે? દક્ષિણ અમેરિકાની અંદર આપણે મત્સ્ય કે ઉભયજીવી કે જુદા જુદા સજીવો પૃષ્ઠવંશી અપૃષ્ઠવંશી જોઈએ તો દક્ષિણ અમેરિકાના એમેઝોનમાં સૌથી વધારે સંખ્યા કોની હતી? દક્ષિણ અમેરિકાની અંદર એમેઝોનમાં સૌથી વધુ સંખ્યા કોની હતી? અપૃષ્ઠવંશીઓની, જે અંદાજિત લગભગ 1,25,000 થી વધુ. તો દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલોમાં કયા પ્રાણીઓની વિવિધતા સૌથી વધારે? પક્ષીઓ, મત્સ્ય, સરીસૃપ કે અપૃષ્ઠવંશી? તો ઓપ્શન આવશે અપૃષ્ઠવંશી. 1,25,000 થી પણ વધારે એની સંખ્યા જોવા મળે છે. આયુસીના રેડ લિસ્ટ પ્રમાણે છેલ્લા 500 વર્ષની અંદર કેટલી જાતિઓ લોપ થઈ છે? આયુસીના મત પ્રમાણે છેલ્લા 500 વર્ષની અંદર કેટલી જાતિઓનો લોપ થયો છે? આયુસીના મત પ્રમાણે કે આયુસીના મત પ્રમાણે છેલ્લા 500 વર્ષની અંદર ઓપ્શન આપેલા છે. ઓપ્શનની અંદર છે 884, 784, 774 અને 787. તો આપણે જાણીએ છીએ કે ઓપ્શન કયો આવશે? 784 જે છેલ્લા 500 વર્ષની અંદર એ જાતિઓનો લોપ થયેલો છે. છેલ્લા 500 વર્ષની અંદર આયુસીના મત પ્રમાણે 784 આયુસીના મત પ્રમાણે લિસ્ટ પ્રમાણે છેલ્લા 500 વર્ષમાં એ 784 જાતોનો લોપ થયો છે. 784 જાતો એ લુપ્ત થયેલી છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો આગળની એની અંદર પેસેન્જર પિજિયન જાતિ કયા કારણે લુપ્ત થઈ ગઈ? પેસેન્જર જે પિજિયન હતી કયા કારણે લુપ્ત થઈ ગઈ? અતિશોષણ, વસવાટની નાબૂદી, વિદેશી જાતિઓનું આક્રમણ, સહલુપ્તતા. તો પેસેન્જર પિજિયન કબૂતર અતિશોષણના લીધે લુપ્ત થઈ ગઈ. અતિશોષણના લીધે આ પેસેન્જર પિજિયન લુપ્ત થઈ ગઈ. ત્યાર પછી નીચેનામાંથી વિદેશી જાતિ કઈ નથી? પાર્થેનિયમ ગાજરઘાસ હતી, લેન્ટાના કેમેરા હતી, આઇકોનિયા વોટર હાયસિન્થ ચળકુંભી હતી,
રાઉલ્ફિયા, તો રાઉલ્ફિયા સંગત છે, રાઉલ્ફિયા આવશે. ત્યાર પછી વિશ્વમાં તત્કાલીન ધ્યાન ખેંચતા પ્રદેશો, તત્કાલીન ધ્યાન ખેંચતા વિશ્વની અંદર, તો વિશ્વની અંદર કેટલા છે? ટોટલ 34 ધ્યાન ખેંચતા પ્રદેશો છે. આગળ જોઈએ. તો આગળ આપણે નીટ 2013 માં પ્રશ્ન પૂછાઈ ગયેલો જૈવિક વૈશ્વિક જૈવ વિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે? જે નીટમાં પૂછાઈ ગયેલા આવા પ્રશ્નોની વાત કરી છે કે વૈશ્વિક જૈવ વિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે? સૌથી વધુ સંખ્યા ધરાવે જે પ્રશ્ન પૂછાઈ ગયેલો નીટ 2013 માં પ્રશ્ન પૂછાયો. તો અહીં અંદર ઓપ્શન લીલ લાઇકેન સી મોસ ફન દ્વિઅંગી મોસ અને ફન પર્ણય પ્લાન્ટ ડી ફૂગ. તો ક્યાં સૌથી વધુ સંખ્યા ધરાવતું હોય તો લીલ લાઇકેન મોસ ફન અને ફૂગ. તો સૌથી વધારે સંખ્યા કોની જોવા મળે છે? ફૂગની જોવા મળે છે જે પ્રશ્ન પૂછાઈ ગયેલો. ત્યારબાદ પરાગરજને વર્ષો પર્યંત પ્રવાહી નાઇટ્રોજનમાં તાપમાને રાખી શકાય છે. નીટ 2017-18 માં પૂછાઈ ગયેલો. -20°C 70°-120 -196°. તો પરાગરજને આપણે સાચવવા માટે પ્રવાહી નાઇટ્રોજનની અંદર -196°C સાચવવામાં આવે છે. ત્યારબાદ નીટ 2017 માં પૂછાયેલું નિવસન તંત્રોમાં જૈવિકતાને લગતો રિવેટ પોપર સિદ્ધાંત. રિવેટ પોપર સિદ્ધાંત. તો રિવેટ પોપર સિદ્ધાંત કોને આપેલો? તો ઓપ્શન આપેલા છે એલેક્ઝાન્ડર હર્મોલ્ટ, ડેવિડ ટીલમેન, ટેન્સલે કે પોલ એહરલિક. પોલ એહરલિક આવશે. પોલ એહરલિક નામનો જે વૈજ્ઞાનિક હતો જેને આ રિવેટ પોપરનો સિદ્ધાંત આપેલો કે એક વિમાન છે, એક નિવસન તંત્ર છે જેની અંદર બધા રિવેટો છે અને રિવેટોને એક એક આપણે દૂર કરવામાં આવશે. તો એ રીતે જાતિઓ પણ શું થઈ રહી છે? લુપ્ત થઈ રહી છે. એની અંદર દાખલા તરીકે જે પાંખિયા હોય એના રિવેટ નાખવામાં આવે તો એ નિવસન તંત્રના મુખ્ય સજીવો છે એ દૂર થઈ જાય તો નિવસન તંત્ર ઉપર એની વધારે અસર થતી હોય છે. તો આ રિવેટ પોપરનો સિદ્ધાંત પોલ એહરલિકે આપેલો છે. ત્યાર પછી એક પ્રશ્ન પૂછાઈ ગયેલો એક સિવાય નીચેના બધાનો સમાવેશ નવસ્થાન સંરક્ષણમાં થાય. નવસ્થાન સંરક્ષણમાં સમાવેશ થાય. પવિત્ર વન્યજીવ સફારી પાર્ક તો આવશે, વનસ્પતિ ઉદ્યાનો, બીજ નીતિ આ બધા નવસ્થાનમાં આવશે. પણ પવિત્ર ઉપવન જે હોય, પવિત્ર ઉપવનની વાત કરી છે. ઉપવન શામાં આવશે? તો આપણે સામે લઈશું એના સ્વસ્થાનમાં લઈએ છીએ. તો જે એ નીટ 2018 માં પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો. તો આ રીતે આપણે આ ચેપ્ટરની અંદર અહીં સુધી ચેપ્ટર 15 આપણું પૂરું કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 16 જે પર્યાવરણીય સમસ્યાઓ છે, એન્વાયરમેન્ટલ ઇશ્યુ જે કહી શકાય, જે બોર્ડની અંદર નથી પણ નીટની અંદર સિલેબસમાં છે, એ બોર્ડના અનુસંધાનમાં આપણે ચેપ્ટર જોઈશું. તો મારી દ્રષ્ટિએ એક જ ચેપ્ટર આપણે બાકી રહ્યું છે બોર્ડ માટે, 5મું રનિંગ છે અને બોર્ડ માટે એક જ ચેપ્ટર બાકી. ખાલી માત્ર 6થું ચેપ્ટર આપણે બોર્ડ માટે જે બાકી છે એને આપણે પછી જોઈશું. તો હવે આપણે પર્યાવરણીય સમસ્યાઓ નેક્સ્ટ લેક્ચરની અંદર એન્વાયરમેન્ટલ ઇશ્યુ જોઈશું. ઓકે, આટલા આપણે અટકીશું. થેન્ક યુ.